જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ મિત્રો। આજે હું તમામ 18 વર્ષની એક વાત કરવા માંગુ। આ સોશિયલ મીડિયાએ આખા ગુજરાતને સગડોળે સરાવ્યું છે। આ સગડોળની અંદર આખું ગુજરાત ગુમરાહ થાય છે। અને મિત્રો તમને કહેવા માંગુ છું કેમ કે મિત્રો આ મુદ્દો ખજૂરભાઈ છે જ નહીં, કેમ કે આ મુદ્દો જે છે તેલનો ને ચૂત મારી નાવ। તમને કહેવાનું કે કાન ખોલીને સાંભળી લેજો, આજે કાન ખોલીને સાંભળી લેજો। ભોસડી ના ખુલ્લે એમ કહું, મીડિયા બાબતથી કહું, આ મારા બેટા વેપારીઓ અમુક 3-4 તેલના વેપારીઓ ખજૂરભાઈ ને પારવા નીકળી રહ્યા છે। એ અમને અત્યારે ખબર પડી ગઈ। ચૂતના માપમાં રેજાજો મિત્રો। પેલા ખજૂરભાઈ સેવા કરતા તો સારા લાગતા, કોમેડી કરતા તો એ બધાને સારા લાગતા। મિત્રો તેલના ધંધામાં આવ્યા તો અત્યારે ભોસડી નાવ તમને પેટમાં દુખવા માંડ્યું। ચૂત મારી નાવ બધોય મુદ્દાની મને ખબર છે। ક્યાં ક્યાં હું થાય ને ક્યાં ક્યાં રંધાય ને બધી ખબર છે મને। કેમ મિત્રો કલાકારો ધંધો ન કરી શકે ને મિત્રો આખી જિંદગી ડિસ્કસ કરવાના? મને બધી ખબર છે કે કોણે કોણે શું આમાં રાજ રમત રમીને ચૂત મારી નાવ તમારા બધાય પડદા હું ફાજ કરી દેવો। હું એક ને અડી જાય ભોસડી નાવ એક ને ચૂત મારી નાવ। શહેરો જોઈ લેજો મારો વેતન જ ચૂત મારી નાવ। તમે પાછળ બેઠા બેઠા વાર કરાવો છો ને, હું તમારો બાપ